અત્યારે ખેડૂતોના અનેક પ્રશ્ન છે, પરંતુ એ ખેડૂતોના પ્રશ્ન મુદ્દે બોલે છે કોણ? વિપક્ષ બોલે છે તો વિપક્ષના નેતાઓ પક્ષ પલટો કરી અને ભારતીય જનતા પાર્ટીમાં જતા રહે છે, એવું આપણે જોયું છે. અને હાલમાં જ જ્યારે જે વ્યક્તિ ભાજપમાં જોડાયા છે, રાજુ કરપડા, હવે એમને હોદ્દો મળી ગયો છે, ચાર્જ પણ સંભાળી લીધો છે, પરંતુ હવે એ પોતાના જિલ્લાના ખેડૂતો માટે શું કરવાના છે તેમની ચર્ચા કરીએ. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અને હું છું આપની સાથે રિદ્ધિ. સુરેન્દ્રનગર જિલ્લાની અંદર જે સિંચાઈ સમિતિની રચના કરવામાં આવી, એમના ચેરમેન તરીકે રાજુ કરપડા ઉપર ભારતીય જનતા પાર્ટીએ ભરોસો મૂક્યો. આ એ જ રાજુ કરપડા કે જે વિપક્ષમાં રહી અને જ્યારે પોતાના જિલ્લાની અંદર નર્મદાનું સિંચાઈનું પાણી નહોતું આવતું ત્યારે સત્તા પક્ષની સામે બોલતા હતા, લડતા હતા અને પોતાના ખેડૂતોને પાણી અપાવતા હતા. અને હવે આજ રાજુ કરપડાને ભારતીય જનતા પાર્ટીએ સુરેન્દ્રનગર જિલ્લા સિંચાઈ સમિતિના ચેરમેન બનાવી દીધા છે. સવાલ એ પણ થઈ રહ્યો છે કે અત્યારે હોદ્દો સંભાળતાની સાથે તેમણે કહી દીધું કે હું મારા ખેડૂતોના કામ કરીશ, કે જેમને સિંચાઈનું પાણી નથી મળતું એમના સુધી પાણી પહોંચાડીશ. પરંતુ આ ભાજપ છે, ગમે ત્યારે ભાજપ ગમે તે દિશામાં કંઈ પણ પગલાં ભરી શકે એમ છે. એટલે હવે સવાલ ખેડૂતો એ પણ કરી રહ્યા છે કે તમે વાત તો કરી દીધી છે, પરંતુ જો તમે તમારા આ નિર્ણય ઉપર કાયમ નહીં રહો તો પછી ખેડૂત છે એમને સારી રીતે ખબર છે કે કઈ તરફી રહ્યું. ખેર અત્યારે જ્યારે તેમણે ચાર્જ સંભાળ્યો છે, ખુરશી ઉપર બેસી ગયા છે, તમામ લોકો શુભેચ્છા પાઠવી રહ્યા છે. આ જ બાબતે હવે રાજુ કરપડા શું કહી રહ્યા છે ખેડૂતો માટે તે સાંભળી લઈએ. આજે જ્યારે સુરેન્દ્રનગર જિલ્લા પંચાયતમાં ભારતીય જનતા પાર્ટીની બહુમતીથી બોડી બની છે, ત્યારે અલગ અલગ જે મહત્વની સમિતિઓની રચના કરવામાં આવી, એમાં ખાસ કરીને સિંચાઈ સમિતિના ચેરમેન તરીકે જ્યારે ભારતીય જનતા પાર્ટીના શીર્ષ નેતૃત્વએ મારી પસંદગી કરી છે, ત્યારે હૃદયથી ભારતીય જનતા પાર્ટીના જિલ્લા પ્રમુખ, મહામંત્રી, પ્રદેશના પ્રમુખ અને સાથે જ મુખ્યમંત્રી, નાયબ મુખ્યમંત્રી શ્રીનો હૃદયથી આભાર વ્યક્ત કરું છું. સાથે જ આજે ચાર્જ લેવાનો છે એ સમાચાર મળતાની સાથે મોટી સંખ્યામાં જે ખેડૂતો મને પ્રેમ આપવા માટે, મારો ઉત્સાહ વધારવા માટે અહીંયા ઉપસ્થિત રહ્યા છે, ત્યારે હજારોની સંખ્યામાં ઉપસ્થિત રહેલા ખેડૂતોનો પણ હૃદયથી આભાર વ્યક્ત કરું છું. અને આ ચાર્જ લેતાની સાથે ભગવાન અને માતાજીના ચરણોમાં પ્રાર્થના કરું છું કે જે ખરેખર મને જવાબદારી પાર્ટી દ્વારા આપવામાં આવી છે, આ જવાબદારીમાં ખરો ઉતરું. વધુમાં વધુ જે તળાવ અને ચેક ડેમો, જે સૌની યોજનાની વાત હોય, નાની સિંચાઈની વાત હોય, સુજલામ સુફલામ અંતર્ગત ક્યાંક ને ક્યાંક અલગ અલગ યોજનાઓ મારફતે જે તળાવો ભરી, ચેક ડેમો ભરી, મોટા ડેમો ભરી ખેડૂતના ખેતર સુધી સિંચાઈનું પાણી પહોંચાડવાનું જે મેં સ્વપ્ન જોયેલું, આ સ્વપ્નને સાકાર કરવા માટે ક્યાંય ને ક્યાંય પાર્ટીએ જે જવાબદારી આપી છે એ જવાબદારીમાં ખરો ઉતરવાના પૂરતા પ્રયત્ન કરીશ. અને આવનાર સમયમાં વધારેમાં વધારે ખેડૂતોના ખેતર સુધી સિંચાઈનું પાણી પહોંચે, આ મારી જવાબદારી નિષ્ઠાથી નિભાવતો રહીશ. ભારત માતા કે. હવે જ્યારે રાજુ કરપડાએ આ ચાર્જ સંભાળ્યો છે, હવે તે કામ પણ કરવાના શરૂ કરી દેશે. આ તમામ બાબતે ખેડૂતો શું કહી રહ્યા છે તે પણ સાંભળી લઈએ. રાજુભાઈએ જિલ્લા પંચાયતમાં સિંચાઈનો ચેરમેનનો ચાર્જ સંભાળ્યો છે. રાજુભાઈએ ચાર્જ સંભાળતા તમામ મુરી તાલુકાના ખેડૂત અને સુરેન્દ્રનગર જિલ્લા ખેડૂતને તમામને પણ ફાયદો થવાનો છે. કે રાજુભાઈ જમીનની હકીકત જાણે છે કે શું છે એમ, એટલે કે પાણીનો પ્રશ્ન હોય કે પાક વીમાનો પ્રશ્ન હોય, બધી રાજુભાઈને અનુભવ છે. અને રાજુભાઈને સિંચાઈ ખાતું આપવાથી તમામ ખેડૂતોને પણ ફાયદો થવાનો છે. અને પાણીનો પણ કંઈ પણ પ્રશ્ન હોય તો આપણે રાજુભાઈનો નંબર તો બધા પાસે છે જ. આપણે પણ રાજુભાઈને ધમકાવવાના હોત છે કે રાજુભાઈને કહેવાનું કે પાણી નથી આવતું, પાણી અપાવો. અને રાજુભાઈ અત્યારે છે ભાજપમાં, એટલે આપણે પાણી આપવાનું છે, આપણને ખબર છે. એટલે રાજુભાઈને નાની સિંચાઈનું ખાતું મળ્યું છે, એટલે ખેડૂત બધા આનંદમાં છે. રાજુ કરપડાએ વાત તો કરી દીધી કે હું ખેડૂતો માટે લડીશ, કામ કરીશ, એમને પાણી પહોંચાડી દઈશ. કારણ કે જ્યારે ખેડૂતોને પાણીની તાતી જરૂરિયાત હોય છે ત્યારે અનેક વાર તેમણે એ દિવસો પણ જોયા છે કે સરકારની સામે લડવાનું, પાણી માટે જ્યારે ખેડૂતો વલખા મારતા હોય છે ત્યારે એમને ગમે તે રીતે ભારતીય જનતા પાર્ટીની સામે ક્યાંક બબાલ કરીને પણ પાણી લઈ આવ્યું. પરંતુ હવે આ બધું એમના હાથમાં છે, કઈ રીતે હવે ખેડૂતો સુધી પાણી પહોંચાડે છે તે પણ જોવાનું રહ્યું. પરંતુ રાજુ કરપડાએ ખેડૂતો માટે જે વાત કરી છે તેમને લઈ આપ શું માનો છો, કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.